હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક અને એના અર્ધ આયુષ્ય સમયના સૂત્રોની તારવણી. તો ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકું ગુજરાત બોર્ડ માટે પણ અને તમારા એનસીઈઆરટી સિલેબસ પ્રમાણે. તો ધ્યાન આપવું દરેક વિદ્યાર્થીઓએ. તો નામ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ. કોને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કહીશું એ જોઈએ ખાસ કરીને. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે એટલે કે આપણે એને કહીએ છીએ ઝીરોથ ઓર્ડર રિએક્શન. હવે ઝીરોથ ઓર્ડર રિએક્શન એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કઈ રીતે નક્કી થાય? તો ખાસ કરીને કહીશ કે પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાતાંક શૂન્ય હોવી જોઈએ. ફરીથી બોલું છું, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થશે? તો કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. હવે દરેકને આ કહીશ તો આ સ્ટેટમેન્ટ પરથી જલ્દી ખ્યાલ નહીં આવે, પરંતુ મેઇન શબ્દો આમાં બધા છુપાઈ ચૂક્યા છે. જો તો કે પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયકની સાંદ્રતા અને એની કેટલી ઘાતાંક? તો કે શૂન્ય ઘાતાંક. બંને વચ્ચે કયો રિલેશન? તો કે સમપ્રમાણ. તો હવે કઈ રીતે નક્કી કરાશે? તો આપણે ધ્યાનથી જોવું કે R2P એટલે કે પ્રક્રિયકોમાંથી નીપજો આપણે બનતી હશે, તો આના માટે આપણે વેગ કઈ રીતે લખી શકતા હતા યાદ કરો વિદ્યાર્થીઓ. તો કે પ્રક્રિયકો માટે આપણે લખતા હતા તો માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી આવા ફોર્મમાં લખતા હતા. અને એ જ વેગ કોના સમપ્રમાણમાં હશે? તો આ પહેલો નંબર આપી દઉં છું. અને બીજો નંબર તમારે ધ્યાન આપવું કે R2P પ્રક્રિયા માટે આપણે કઈ રીતે લખતા હતા? તો કે પ્રક્રિયાનો વેગ ચલે છે. આ વ્યાખ્યા વાંચો તો શું આપે છે? પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાતાંક એટલે કે પ્રક્રિયા વેગ ચલે છે. આરની કેટલી ઘાતાંક થશે? 0 ઘાતાંક થશે. હવે ચલનની નિશાની તમે હટાવશો તો આના નાના પરથી આપણને શું જોવા મળશે? તો કે પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ આરની કેટલી ઘાત થશે? 0 ઘાત. તો આ સમીકરણ આપણે કયું આપી દઈએ છીએ? બીજું. તો ફરીથી R2P માટે એક વેગ આ રીતે અને બીજું પ્રક્રિયા વેગ આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો આ બંનેને આપણે કમ્બાઈન કરીશું તો એક જ સમીકરણમાં આપણે લખી શકીએ છીએ. શું લખાશે? તો ફરીથી પ્રક્રિયા વેગ બરાબર શું નક્કી થશે? કે ઇન્ટુ આરની 0 બરાબર માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તમે આવી રીતે નક્કી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ આટલે સુધી આપણા બધાને ખ્યાલ આવી ચૂકેલો છે, પરંતુ હવે યાદ કરો કે પ્રક્રિયા વેગ જો આપણે એનું ડિફરન્શિયલ ફોર્મ એટલે કે ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ માટેની આપણે ચર્ચા કરતા હતા, તો પ્રક્રિયા વેગને આપણે આ રીતે પણ લખતા હતા કે પ્રક્રિયા વેગ બરાબર માઇનસ ડીઆર બાય ડીટી. એટલે કે ડેલ્ટા હતું એ ડેલ્ટાનું આપણે શું કરતા હતા? વિકલન કરતા હતા. એટલે કે માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે ઇન્ટુ આરની 0 ઘાત. તો તમારા માટે ફૂલ એન્ડ ફાઇનલ આ સમીકરણ તો બધાને ખબર પડી ચૂકી હશે. ઓકે, હવે આ સમીકરણનો જ ઉપયોગ કરીને હું આગળ જવા માગું છું. તો જોજો દરેક કે માઇનસ ડીઆર બાય ડીટી, ફરીથી બોલો છો માઇનસ ડીઆર બાય ડીટી બરાબર શું જોવા મળશે? કે ઇન્ટુ આરની 0 ઘાત થશે કે નહીં થાય? તો આના નાના પરથી ફરીથી આપણે વિચારીએ કે કોઈની પણ 0 ઘાત હોય તો આપણે આન્સર કેટલો લખતા હતા? તો યાદ કરો માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે ઇન્ટુ અહીંયા આન્સર કેટલો જોવા મળશે? 1. આ માઇનસ ફોર્મ સામે જશે તો શું જોવા મળશે? તો કે ડી આર બરાબર માઇનસ કે, અને અહીંયાના જે ડીટી હતા એને પણ હવે આપણે ઉપર લઈ જઈશું તો શું જોવા મળશે? ડી આર બરાબર માઇનસ કે ડીટી. બોલો, આવું સમીકરણ આપણને જોવા મળશે. તો આ જે સમીકરણ છે એનો હું નંબરો આપવાનું ચાલુ કરી દઉં છું. તો આ જે આપણને ફૂલ એન્ડ ફાઇનલ સમીકરણ અહીંયા મળ્યું કે કોઈ કીધું ત્રીજું અને અહીંયા જે મળ્યું છે એને ચોથું. તો સૌપ્રથમ ફરીથી આટલા સ્ટેપને એકવાર શાંતિથી રિવાઇઝ કરી નાખો કે પહેલાં તો શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું? તો આપણે એક તો વ્યાખ્યાની યાદ હોવી જોઈએ. બીજું એના આધારે તમે પ્રક્રિયા વેગ શોધતા આવડવું જોઈએ. બે અલગ અલગ પહેલાં કઈ રીતે શોધાય એ સમજાય, અને બંનેને કમ્બાઈન કરીને એનું વિકલન સ્વરૂપ આપણે લખી નાખ્યું હતું. અને હવે જોઈ લો તો કે લાસ્ટમાં આપણને શું મળી ચૂક્યું છે? ડી આર માઇનસ કે ડીટી. હવે દરેક વિદ્યાર્થીઓને ફરીથી અમુક વસ્તુઓ જણાવવી જરૂરી, કારણ કે દરેકને મેથ્સ અથવા બાયોલોજી બંને અલગ અલગ ગ્રુપ હોઈ શકે છે. તો ફરીથી તો ધ્યાન આપજો, સંકલનની વાત આવશે. પહેલી વાર કેમિસ્ટ્રીની અંદર આપણે સંકલનની કદાચ ચર્ચા કરી રહ્યા છે.
તો સંકલનમાં શું જોવા મળશે તો કે ક્યાંય પણ ધારો કે 1 હોય, બરાબર છે, 1 હોય તો 1નું તમે એક્સની સાપેક્ષમાં કરાવો છો. ફરીથી બોલું છું, 1 હશે એનું એક્સની સાપેક્ષ, ડીએક્સ એટલે તમને યાદ હશે કે એક્સની સાપેક્ષમાં એનું સંકલન થતું હોય તો એની કદાચ આપણે વાત કરવા જઈશું તો એનો આન્સર આપણને કેટલો મળશે? એક્સ મળશે. ધારો કે હું અહીંયા 1 ડીટી લખું છું તો એનો આન્સર આપણને શું મળશે? ટી મળશે. તો એવી ને એવી રીતે આપણી જોડે અહીંયા ધારો કે 1 ડીઆર હોય તો એનો આન્સર તમને કેટલો મળશે? તો કે આર મળશે. તો જો વિદ્યાર્થીઓ આ બે ખાસ કરીને યાદ રાખવા તમારા માટે કે કોઈ પણ અચળ વસ્તુ હશે એ બહાર આવશે અને જે વધશે 1 એટલે 1નું એની સાપેક્ષમાં થતું હશે એ જ તમારો શું જોવા મળશે? આન્સર મળશે. સિમ્પલ. તો હવે આના નાના આપણે કેલ્ક્યુલેટ કરીએ. વિદ્યાર્થીઓ હવે તમને સંકલન વિશે થોડી ઘણી માહિતી મળી ચૂકી છે. તો આપણી જોડે સમીકરણ કયું હતું? તો કે ડી આર બરાબર માઇનસ કે ડીટી. હવે આ બંને આખા સમીકરણને આપણે બંને બાજુ શું કરવાનું છે? તો કે સંકલન કરતા. તો બંને બાજુ સંકલન કરતાં આપણને શું જોવા મળશે? તો ફરીથી ડી આર બરાબર માઇનસ કે ડીટી આપણે લખી શકીએ છીએ. બોલો અહીંયા કંઈ ના હોય તો શું દેખવા મળે? તો કે 1 તો આપણને જોવા મળી શકે છે, એટલે કે અચળાંક. અહીંયાથી આપણે શું કરી શકીએ છીએ? તો કે આ માઇનસ કે દેખાય છે એ માઇનસ કેને આપણે બહાર લઈ જઈશું એટલે જો 1 ડી આર બરાબર માઇનસ કે અને અહીંયા શું જોવા મળશે? 1 ડીટી. સંકલનની વસ્તુ આપણા દરેક વિદ્યાર્થીઓને યાદ રહી ચૂકી છે. તો બોલો 1 ડીઆરની વાત કરી તો 1 એટલે કે 1નું કોની સાપેક્ષમાં? આરની સાપેક્ષમાં આપણે વિકલન કરવું છે તો આપણને એનો આન્સર પણ શું જોવા મળશે? આર જોવા મળશે. એના ને એના સિવાય અહીંયા માઇનસ કે અને 1નું ટીની સાપેક્ષમાં કરવું છે તો એનો આન્સર શું મળશે? કે ટી. અને પ્લસ તમે કોઈ અચળાંક એવો એડ કરો છો, અચળાંક ધારો કે સંકલન અચળાંક આમાં એડ થશે. સંકલનની કદાચ યાદ કરો, મેથ્સ અને ફિઝિક્સ બંનેમાં તમે જોઈ ચૂક્યા છો કે સંકલન થાય એટલે સંકલન અચળાંક એડ થાય. તો આપણે અહીંયા સંકલન અચળાંક કયો એડ કર્યો છે? આઈ. તમે સી પણ વાપરી શકો છો, જરૂરી નથી. તો બોલો વિદ્યાર્થીઓ આટલું યાદ રહી ચૂક્યું? તો કે આર બરાબર માઇનસ કેટી પ્લસ આઈ. આ જે મળ્યું છે એને હું સમીકરણ નંબર આપણે આપી દઈએ છીએ 5 નંબરનું સમીકરણ આપી દઈએ છીએ. તો આટલે સુધીમાં દરેક વિદ્યાર્થીઓને યાદ રહી ચૂકેલું છે. તો આર બરાબર માઇનસ કે ટી પ્લસ આઈ. હવે ધ્યાન આપવું કે ફરીથી આ ટી છે એટલે કે ટાઈમની વાત કરી છે. તો ટાઈમમાં પણ આપણે અલગ અલગ વાત કરી લઈએ. તો કે ટી બરાબર કયો સમયની વાત કરીએ? 0 સમય. એટલે કે ટી બરાબર 0 સમયે પ્રક્રિયક આર હશે. એ પ્રક્રિયક આરની સાંદ્રતા આપણે કેટલી લઈશું? તો તમે જ કહો કે આરની સાંદ્રતાને આપણે કઈ સંજ્ઞા આપતા હતા? સ્ટાર્ટિંગમાં R0 સંજ્ઞા આપતા હતા. તો એ R0 સંજ્ઞા પરથી જ તો ફરીથી બોલું છું, ટી બરાબર કેટલો સમય? 0 સમય. પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? R0. તો ઉપરના સમીકરણમાં આપણે મૂકી દઈએ તો કિંમતો મૂકતા એવું આપણે લખી શકીએ છીએ. કયા સમીકરણમાં? તો કે 5માં. સમીકરણ 5માં કિંમતો મૂકતા એમાં મૂકીશું તો શું થશે? તો આરની જગ્યાએ કેટલા લખાશે? હવે R0 માઇનસ કે ટીની જગ્યાએ કેટલા? 0 અને પ્લસ કેટલું લખાશે? આઈ. તો ફરીથી આપણાને આઈ બરાબર કેટલા મળી ચૂક્યા? તો કે R0ની કિંમત મળી ચૂકી. કારણ કે 0 ઇન્ટુ કે કરીશું તો એનો આન્સર પણ કેટલો મળશે? 0 જ. તો આઈ બરાબર સંકલન અચળાંક બરાબર તમને કેટલી કિંમત મળી ચૂકી? R0. હવે એની આગળ વાત કરીએ તો એ જ કિંમતો આપણે ક્યાં મૂકવાની થશે? તો કે ઉપર 5મા સમીકરણમાં પાછી મૂકવાની. એટલે કે અહીંયા લખી શકો છો આઈની કિંમતો સમીકરણ 5માં મૂકતા શું જોવા મળશે દરેક વિદ્યાર્થીઓને? તો ફરીથી આરની જગ્યાએ તો આર જ માઇનસ કે ટી પ્લસ આઈની જગ્યાએ હવે કેટલા મૂકવાના? તો કે R0 મૂકવાના થશે. તો બોલો ફરીથી આ માઇનસ કે ટીને આ બાજુ, આરની વેલ્યુને કઈ બાજુ? સામેની બાજુ લઈ જઈએ તો શું જોવા મળશે? કે ટી બરાબર R0 માઇનસ આર. બોલો આટલું જોવા મળશે. તો આના નાના પરથી આ ટીને આપણે છેદમાં લઈ જઈ શકીએ છીએ તો શું જોવા મળશે? કે બરાબર R0 માઇનસ આર બાય શું જોવા મળશે? ટી. બોલો આટલું સમીકરણ ફાઇનલ. તો આ જે તમારું સમીકરણ બન્યું છે એને આપણે નંબર આપી દઈએ છીએ 6. ઓકે.
તો દરેક વિદ્યાર્થીઓ ખાસ કરીને આ સમીકરણમાં જુઓ તો કે આ સમીકરણ પરથી જ બહુ બધા ઉકેલ આવી શકે છે. ઓકે, તો કદાચ કોઈ તમને એક્ઝામમાં પૂછશે કે સર અમારું વેગ અચળાંકનું શૂન્યક્રમનું સમીકરણ તારો, આવો ક્વેશ્ચન હોઈ શકે છે. તો ફરીથી બોલું છું, શૂન્યક્રમનું માટે કયું સમીકરણ તારવાનું આવશે? વેગ અચળાંકનું સમીકરણ તારવો. તો એ આ સમીકરણ છે. દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને યાદ કરવું, આટલું સાદું રૂપ શાંતિથી જોવું, જરૂર પડે તો 2 વાર પણ જોવું. ઓકે, તો ફરીથી કે બરાબર R0 - R/T. જુઓ, ધ્યાનથી આ સમીકરણ યાદ રહી જાય એવું છે. પ્રારંભિક સાંદ્રતા માઇનસ અંતિમ સાંદ્રતા ભાગ્યા સમય. ખબર પડી ગઈ? ફરીથી બોલો છો, પ્રારંભિક સાંદ્રતા માઇનસ અંતિમ સાંદ્રતા ભાગ્યા સમય. ઇઝી. તો હવે વિદ્યાર્થીઓ એના પરથી એનો બીજો એક સારો ટોપિક છે અર્ધ આયુષ્ય સમય. એની પણ આપણે સાથે ચર્ચા કરી લઈએ, જેથી કરીને આપણને યાદ રહે. કયા ક્રમ માટેની વાત કરીએ છીએ? તો કે શૂન્ય ક્રમ માટે. તો અર્ધ આયુષ્ય સમય એટલે કેવું? તો એને કઈ સંજ્ઞા વડે દર્શાય? તો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો, એની સંજ્ઞા છે T1/2 અથવા તો T50% પણ તમે કહી શકો છો. હવે આના પરથી કદાચ કોઈને યાદ આવી જતો હોય તો કે 50% થવા માટે લાગતો સમય, એટલે કે બહુ જ મસ્ત વાક્ય આની બની જશે કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય એના આપણે શું કહી શકીએ છીએ? તો સરળ ભાષામાં કહીશ અર્ધ આયુષ્ય સમય. ફરીથી બોલો કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. એટલે કે ધારો કે માની લો કે તમારી જોડે 1 મોલર હતા, તો 1 મોલરમાંથી 0.5 મોલર કરવું છે, તો એના માટે લાગતો સમય. ઓકે, તો એ અડધી થવા લાગતો સમયને આપણે કયું કહીશું? અર્ધ આયુષ્ય સમય. તો હવે તમારે આના પરથી તારવવાનું થશે. તો ધારો કે આપણે જે સમીકરણ અત્યારે વિચારતા હતા એમાં શું હતું? R2P જ હતી. આ પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા આપણે કેટલી લખી હતી? યાદ કરો દરેક. તો કે R0, એટલે કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા, તો પ્રારંભિક સાંદ્રતા આપણે લખી શકીએ. તો શરૂઆતની સાંદ્રતા બરાબર કેટલા લખીએ છીએ? R0 લખીએ છીએ. તો હવે તમે વિચારજો કે R0માંથી R0 અડધું થવું છે, એટલે R0/2 થશે. એટલે કે પ્રક્રિયકોની અંતિમ સાંદ્રતા હવે આટલી આરની જગ્યાએ કેટલી લખાશે? તમે મને કહેજો. એટલે કે R બરાબર કેટલા લખાશે? તો કે R0/2 લખાય, કારણ કે અડધી થવી છે. તો આ માટે જે સમય લાગતો હશે એ સમયને આપણે કયો કહીશું? તો કે T1/2 કહી દઈશું. તો હવે આ બધી વસ્તુઓ આપણે ક્યાં મૂકવાની છે? તો કે શૂન્યક્રમના વેગ અચળાંકવાળા સૂત્રોમાં. શૂન્યક્રમનું વેગ અચળાંકનું સૂત્ર યાદ છે ને દરેક વિદ્યાર્થીઓને? તો કે બરાબર કયું થઈ ગયું? R0 - R/T. હવે ધ્યાનથી જો કે સમય હવે આપણે કયો લેવાનો છે? કે T1/2. આરની જગ્યાએ કેટલા લેવાના છે? R0/2. તો કે બરાબર R0, અહીંયા R0/2 અને ટીની જગ્યાએ આપણે કેટલા લેવાના થશે? તો કે T1/2 થશે. ઓકે, તો હવે તમે જ મને કહી શકો છો કે R0 - R0/2 એટલે કેટલું થશે? 1માંથી અડધું જતું રહે, તો કેટલું બાકી રહે? અડધું. તો કે બરાબર R0/2 અને ડિવાઈડ બાયમાં કેટલા રહેશે? T1/2. હવે કદાચ કોઈ અમુક હોશિયાર હોય છે કે આ 1/2માંથી 2 ઉપર લઈ જશે અને 2 કેન્સલ કરશે, તો આવું ના કરતા. ફરીથી બોલું છું, T1/2 એક પોતે એક સંજ્ઞા છે. સમજો છો મારી વસ્તુ? તો ફરીથી આપણે T1/2 ને કદાચ અહીંયા લઈ જઈશું તો શું જોવા મળશે? T1/2 બરાબર નાના પરથી શું જોવા મળશે? R0/2K. બોલો, આટલે સુધીમાં ફાઇનલ. તો કદાચ કોઈ એક્ઝામમાં પૂછાશે અર્ધ આયુષ્ય સમય માટેનું સૂત્ર, તો આ મોસ્ટ IMP છે. તો તમારી જોડે અત્યાર સુધીમાં 2 IMP સૂત્રો થઈ ચૂક્યા છે, એક આ વેગ અચળાંકવાળું અને એક આયર્યું. તો તમે કદાચ પોતાના માટે મહેનત કરતા હોય અથવા મમ્મી પપ્પા માટે મહેનત કરતા હોય તો તમારે શું કરવું? તો કે આ બંને સૂત્રો 5-5 વાર લખી રાખવા અને પાક્કા કરી રાખવા, કારણ કે આના આધારિત આપણે દાખલા ગણીશું. તો વિદ્યાર્થીઓ, હવે એના પરથી આગળ હવે કઈ રીતે કરી શકીએ? તો કે શૂન્યક્રમ માટે આપણે એક આલેખ જોવો જરૂરી. તો ધ્યાન આપજો. શૂન્યક્રમ માટે કોના વિરુદ્ધ કોનો? તો કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આપણે આલેખ લઈએ છીએ. તો સાંદ્રતા વિરુદ્ધનો સમયનો આલેખ આપણે સાબિત બી કરવો છે અને સમજવો બી છે. તો પહેલાં તો તમે વેગ અચળાંકવાળું સૂત્ર યાદ છે દરેકને
કે એ બરાબર આપણે કેટલા લખતા હતા R0 માઇનસ R બાય ટી. બોલો આમાં કે ટી લખી દેતા હતા કે ટી બરાબર કેટલા R0 માઇનસ R આપણે આવું લખતા હતા એકચ્યુઅલીમાં. હજુ પણ કદાચ એને વધારે વ્યવસ્થિત લખવું હોય તો કન્વર્ટ કરી શકતા હતા, એટલે કે ઊંધા સ્ટેપમાં આપણે જતા હતા. ઊંધા સ્ટેપમાં જઈશું તો તમે આરને કરતા બનાવશું તો આર બરાબર કેટલા જોવા મળતા હતા, આવું સમીકરણ હતું જ તમારી જોડે R0 માઇનસ કે ટી. ઓલરેડી આવું એક સમીકરણ અંદર આપણે પ્રૂવ ધેટમાં જોઈ ચૂક્યા છે. તો બસ આ સમીકરણ પરથી આપણે આલેખ લેવો છે. તો બોલો આ સમીકરણને તમે અહીંયા ધ્યાનથી જો આરની સાંદ્રતા અને ટી એટલે કે સાંદ્રતા વિરુદ્ધ સમય આપણને જોવા મળે છે, એટલે કે એ બંનેના આલેખ આપણે કદાચ લેવા જઈશું તો આ સમીકરણને તમે 10મા ધોરણમાં y બરાબર mx પ્લસ સી આવું કંઈક આવતું હતું, યાદ આવતું હોય તો ફરીથી બોલો છો y બરાબર સી પ્લસ mx કાં તો mx પ્લસ સી એવું આપણે લેતા હતા. તો જો yની કિંમત આપણાને r મળી ચૂકી છે, સી એટલે કે એનો આંતરછેદની કિંમત અથવા તો એક મૂલ્ય એવું આપણાને મળી ચૂક્યું છે R0, અને ઢાળનું મૂલ્ય આપણે જોઈ શકીએ છીએ તો કે માઇનસ કે, એટલે કે અહીંયા હું તમારા માટે એનો ડાયાગ્રામ લખવા જઈશ. કોના વિરુદ્ધ કોનો ડાયાગ્રામ છે તો કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો, સાંદ્રતા વિરુદ્ધ સમય. એ બંનેના આલેખ પરથી આપણને શું જોવા મળશે તો દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનથી આપવું કે અહીંયા એનો આલેખ કેવો જોવા મળશે તો કે ઉતરતો જોવા મળશે. અને એ ઉતરતા મૂલ્યમાં અહીંયા એની માટે યાદ રાખવું કે અહીંયા આંતરછેદનું મૂલ્ય એટલે કે R0 અહીંયા આપણાને જોવા મળશે, અને અહીંયા આપણે એનો ઢાળ લઈશું ગમે તે બે મૂલ્યો વચ્ચે, તો એ ઢાળનું મૂલ્ય આપણાને કેટલું જોવા મળશે તો કે માઇનસ કે જેટલું જોવા મળશે. આ ડાયાગ્રામ આ આલેખો યાદ રાખવા, કારણ કે નીટ અથવા તો JEE અથવા તો ગુજકેટ ત્રણેયમાં MCQ ફોર્મેટમાં તમને આલેખો આપેલા હોય છે. અલગ અલગ આલેખો અલગ અલગ ક્રમ માટે પૂછાતા હોય છે. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો દ્વિતીય ક્રમ તૃતીય ક્રમના પણ આલેખ તમારે ધ્યાન રાખવા, કારણ કે એ પણ ક્યાંક ને ક્યાંક જરૂરી છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને આટલી વસ્તુ પણ ક્યાંક નોટ કરી રાખવી, કારણ કે આ કામની છે. તો વિદ્યાર્થીઓ હવે આપણે જોવા જઈ રહ્યા છે પ્રથમ ક્રમ. તમારે ખાસ કરીને શૂન્ય ક્રમના દાખલા અથવા તો ઉદાહરણો જોવાના થશે. તમારા ટેક્સ્ટ બુકમાં એના સારી સારી પ્રક્રિયાઓના ઉદાહરણો પણ આપેલા છે, તો એકવાર નાનકડા રિવાઇઝ મારી દેવા. પરંતુ એના જે દાખલાઓ અથવા તો કઈ રીતે એનું સોલ્યુશન થાય એ હું જાતે ગણી આપીશ તમને. તો ફરીથી પહેલું હવે આપણે કયું જોવા જઈશું, પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ તો વ્યાખ્યા અગાઉની જેમ જ યાદ કરો. શૂન્યક્રમની વ્યાખ્યાની વસ્તુ કઈ રીતે આપણે શૂન્યક્રમ માટે યાદ કરતા હતા તો કે શૂન્યક્રમ એટલે પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્યઘાતાંક. તો પ્રથમ ક્રમ એટલે શું થશે તો કે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાને ઘાતાંક એકના બરાબરમાં, એટલે કે ઘાતાંક કેટલી હશે, એકના સમપ્રમાણમાં હશે, હે ને. તો ફરીથી બોલું છું કે પ્રક્રિયા વેગ એ શું તમને જોવા મળશે, એ પ્રક્રિયકની સાંદ્રતાની ઘાતાંક એકના સમપ્રમાણમાં જોવા મળશે. એટલે કે ધારો કે આપણે કદાચ કોઈ પ્રક્રિયા એક લઈ લઈએ કે R2P એટલે કે રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. તો ફરીથી બોલું છું, ધારો કે એક પ્રક્રિયા આપણે લઈ લીધી R2P રિએક્ટન્ટ આના માટે. તો આના માટે હવે પ્રક્રિયા વેગ આપણે લખવો હોય તો હવે દરેક વિદ્યાર્થીઓને ઝડપથી યાદ આવી જશે કે કઈ રીતે લખાશે તો કે -dr/dt. કારણ કે આ જ લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છે કે -dr/dt એટલે કે ΔR/ΔT પરથી આવતું હતું. તો એક આ વસ્તુ આપણાને બધાને યાદ હતી, અને વ્યાખ્યા પરથી વાંચો તો કે પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાની ઘાતાંક એક ના કેવા છે તો કે સમપ્રમાણમાં જોવા મળે છે. તો પ્રક્રિયા વેગ બરાબર ની જગ્યાએ પહેલાં તો ચલનની નિશાની આપી દઈએ તો કે આરની કેટલી ઘાત લખવી પડશે, એક ઘાત. બોલો ચલનની નિશાની હટાવી દેશો તો શું જોવા મળશે તો કે પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ આરની કેટલી ઘાત થશે, એક ઘાત. તો આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 આ બોલો આ બંનેને કોમ્બાઈન કરીશું તો આપણને શું જોવા મળશે, એક આવું સૂત્ર જોવા મળશે તો કે પ્રક્રિયા વેગ બરાબર -dr/dt બરાબર કે ઇન્ટુ આરની કેટલી ઘાત જોવા મળશે, એક ઘાત. તો બોલો આ જે મળી ચૂક્યું છે એટલા સુધીમાં દરેક વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ હશે નહીં, અને હોય તો મારો કોન્ટેક કરવો. તો ફરીથી બોલું છું, પ્રક્રિયા વેગ બરાબર -dr/dt અને પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ આરની એક ઘાત. આરની એક ઘાત ક્યાંથી લાયા
તો વ્યાખ્યા પરથી, કારણ કે આપણે કયા ક્રમની પ્રક્રિયા ભણી રહ્યા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા ભણી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ હવે એના પરથી આપણે શું ખબર પડી ચૂકી? તો કે -dr/dt બરાબર -dr/dt બરાબર શું જોવા મળતું હતું? k/r જોવા મળતા હતા. હવે આ સમીકરણમાં જ આપણે બધું રમવાનું છે, એમ કહ્યું તો બી ચાલે. રમવાનું એટલે કે આ સમીકરણને આપણે સાદામાં સાદું રૂપ આપવું, એનું સંકલન કરી દેવું. તો કઈ રીતે આપણે કરીશું તો જોઈએ. તો ફરીથી બોલું છું, આ માઇનસ ટર્મ છે એને સામે લઈ જઈ શકીએ, એટલે કે dr/dt બરાબર -k/r. હજુ પણ તમને એને વધારે વ્યવસ્થિત લઈ જાઉં. આ આરવાળું ટર્મ્સ છે, એટલે કે પદ છે એને આપણે અહીંયા લઈ જઈ શકીએ અને ડીટીને સામે લઈ જઈ શકીએ. ફરીથી આરવાળું અહીંયા અને ડીટીવાળું ત્યાં. તો શું થઈ શકે છે? તો કે 1/r ઇન્ટુ dr આપણે લખી શકીએ છીએ. બરાબર અહીંયા શું થશે? તો કે -k/dt. આ જે સમીકરણ મળ્યું છે એમાં આપણે એના નંબર આપી દઈએ છીએ. ફરીથી બોલું છું, નંબર આપી દીધો ચોથો. ઓકે, હવે આ સમીકરણ પરથી જ આપણે એનું સંકલન અને એના પરથી આપણે સૂત્ર તારવવું છે. તો ધ્યાન આપીશું. પહેલાં તો સંકલન વિશેની વાત કરી લઈએ. તો મેથ્સ અથવા તો બાયોલોજી દરેક સ્ટુડન્ટ્સ બકા યાદ કરો. સંકલન કરવું છે તો સંકલનની અંદર આપણને યાદ આવવું જોઈએ કે 1/x ધારો કે dx છે એનું સંકલન કરવું છે તો એનું શું થશે? ln x અથવા તો log x તમે લખતા હતા મેથ્સની ભાષામાં. અને દરેકને અગાઉ જેમ કીધું હતું કે 1 ધારો કે dx હોય તો એનો આન્સર શું જોવા મળે? x જોવા મળે. એટલે કે અચળ વસ્તુ બહાર આવત અને એકનું સંકલન જેની સાપેક્ષમાં કરવું એ જ આપણો આન્સર જોવા મળે. તો અહીંયા આપણું સંકલન કઈ રીતે થશે? બોલો, 1/r dr એનું આપણે સંકલન કરાવીશું તો શું જોવા મળશે? તો ફરીથી બોલું છું, 1/rનું સંકલન કયું થશે? તો કે ln r લખી શકીએ છીએ. અને અગાઉ આનું તો આપણે કરી ચૂક્યા છે એટલે આપણે એની ચર્ચા નથી કરતા. તો એક આ વસ્તુ દરેક વિદ્યાર્થીઓએ ખાસ મગજમાં યાદ રાખવી કે 1/, ફોર્મેટમાં હશે તો આપણે ln ફોર્મમાં લખીએ છીએ. જો તમારું મેથ્સ હોત તો તમે log લખી શકત. આપણે lnનું logમાં પણ કન્વર્ટ કરીશું. તો આટલે સુધી પહેલાં મગજમાં ફિક્સ સંકલન વિશેની માહિતી. હવે વિદ્યાર્થીઓ આપણે એમાં આગળ ચર્ચા કરી લઈએ. તો બંને બાજુ સંકલન લેતા લખી દઈએ છીએ. બંને બાજુ સંકલન કરતા શું જોવા મળશે? તો કે 1/r dr બરાબર અહીંયાથી -k બહાર લઈ લઈએ તો 1/dt થઈ જશે. તો હવે એના પરથી જો 1/r એટલે કેટલા કહેવાશે? તો કે ln r અહીંયા -kt અને પ્લસ સંકલન અચળાંક એડ થશે એટલે કેટલો લખીશું? i અને સમીકરણ નંબર આપણે આપી દઈએ 5. તો ln r બરાબર -kt + i. ઓકે, આટલે સુધી દરેક વિદ્યાર્થીઓનો મગજમાં ફિક્સ. હવે ફરીથી અગાઉ જેમ આપણે ચર્ચા કરી હતી એમ જ કે આઈની કિંમત આપણે શોધવી છે તો ટીની કિંમતો મૂકી દઈએ. તો ધારો કે ટી બરાબર 0 સમય આપણાને શું જોવા મળશે? તો કે પ્રારંભિક સાંદ્રતા એટલે ln r ની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ છીએ? ln r 0 લખાશે. કેમ? તો કે 0 સમય છે તો 0 સમયે પ્રારંભિક સાંદ્રતા કેટલી થાય? ln r 0 સ્વરૂપમાં લખી શકીએ. તો આના પરથી જુઓ તો ln r 0 બરાબર -k × 0 + i. ફરીથી બોલું છું, આ બધી કિંમતો ક્યાં મૂકી દીધી છે? તો કે ઉપરના સમીકરણ 5માં મૂકી દીધી છે. એટલે તમારે અહીંયા કદાચ બ્રેકેટમાં લખવાનું સમીકરણ 5માં કિંમતો મૂકતા, કારણ કે આ નાની નાની વસ્તુઓ પણ તમને ત્યાં બોર્ડમાં હેલ્પફુલ થશે માર્ક્સ માટે. ઓકે, લખશો તો વધારે બેટર છે. તો ln r 0 બરાબર -k × 0 + i. તો આના પરથી આઈની કિંમત આપણને મળી ચૂકી. કેટલી કિંમત મળી ચૂકી? ln r 0. આ ln r 0ની કિંમત ફરીથી પાછી ક્યાં લઈ જવાની થશે? તો કે સમીકરણ 5માં કિંમતો મૂકવાની થશે. તો આપણાને શું જોવા મળશે? તો કે ln r બરાબર -kt + ln r 0 લખાશે. તો હવે આના પરથી આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. તો ફરીથી કેટીવાળા ટર્મ્સને આ બાજુ, ln r વાળાને આ બાજુ. તો શું જોવા મળશે? kt બરાબર ln r 0 - ln r લખાશે. હવે ફરીથી બોલું છું, આ ટીને પણ આપણે નીચે લઈ જઈ શકીએ છીએ, પરંતુ એના પહેલાં એક સરળ સ્ટેપ આપણે કરી નાખીએ. તો તમને દરેક વિદ્યાર્થીઓને કદાચ યાદ હશે ln અથવા તો લોગમાં બાદ બાકી આવે તો ભાગાકાર થાય. એટલે આપણે આમ લખી શકીએ છીએ ln r 0/r લખી શકીએ છીએ. ઓકે, ફરીથી એટલે આટલે સુધી ખબર પડી ચૂકી છે. પરંતુ હવે દરેક વિદ્યાર્થીઓને કદાચ 11મું ધોરણ યાદ હોય તો મેં કીધેલું હતું એમ કે ln બરાબર શું લખી શકાય? 2.303 log લખી શકીએ છીએ.
તો એલએનની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકવાની થશે? તો ફરીથી એલએન બરાબર 2.303 log R0/R લખી શકાશે. તો બોલો આટલે સુધીમાં દરેકને યાદ રહ્યું, એટલે કે R0/R. આ એક સૂત્ર પણ તમે આવી રીતે પણ લખી શકો. આને વધારે સારી ફોર્મેટમાં આપણે લખી શકીએ. કઈ રીતે? K બરાબર 2.303/T log R0/R. બોલો દરેક વિદ્યાર્થીઓને પહેલાં તો આ સૂત્ર યાદ રહી જવું જોઈએ. ખાસ કરીને મોસ્ટ આઈએમપી સૂત્ર, કારણ કે સ્વાધ્યાય અને ઉદાહરણમાંથી લગભગ હું કહી શકું 60-70% દાખલાના જ છે, 70% ઉપર. તો 70% દાખલા માટે કોન્સેપ્ટ તો કામનો છે. તો કે બરાબર કયું સૂત્ર? 2.303/T log R0/R. આપણે આને દસકાદમ કહી શકીએ છીએ. યાદ આવતું હોય દરેક વિદ્યાર્થીને. દસકાદમ એટલે 10 પર લખવું જ, કારણ કે સૂત્ર એટલું મોસ્ટ આઈએમપી છે. તો હોટ સ્ટાર મારી દઉં છું તમારા માટે. ફરીથી કે બરાબર 2.303/T log R0/R. હવે આના નાના પરથી મારે અર્ધાયુષ્ય સમય પણ શોધવો હશે તો બી શોધી શકાશે. અર્ધાયુષ્ય સમય કઈ રીતે આપણે શોધી શકીશું? તો ફરીથી વ્યાખ્યા યાદ કરી નાખીએ. અર્ધાયુષ્ય સમય એટલે કે સંજ્ઞા કઈ આપી દઈએ છીએ? T1/2 અથવા તો T 50%. ગમે તે એકાદી સંજ્ઞા તમે આ અથવા તો આ લખી શકો. વ્યાખ્યા દરેક વિદ્યાર્થીઓને યાદ આવવી જોઈએ કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા લાગતો સમય. ઓકે, તો હવે આના નાના પરથી આપણે કેલ્ક્યુલેશન આખું કમ્પ્લીટ કરી દઈએ. તો યાદ કરો, શરૂઆતની સાંદ્રતા આપણે કેટલી લેતા હતા? તો શરૂઆતની સાંદ્રતા R0 લખતા હતા, પરંતુ અંતિમ સાંદ્રતા મારે લખવી હશે તો અંતિમ સાંદ્રતા હું કેટલી લખી શકીશ? તો આરની જગ્યાએ મારે કેટલા લખવાના થશે? હવે R0/2 હે ને? ફરીથી આરની જગ્યાએ કેટલા થશે? R0/2. અને સમય એના માટે હવે ટીની જગ્યાએ આપણે કેટલો લખવાનો થશે? તો કે T1/2 લખવાનો થશે. તો આ બધી જ કિંમતો આપણે કયા સમીકરણમાં મૂકી શકીએ? આ ઉપરવાળા સમીકરણ K બરાબર 2.303/T log R0/R. તો ફરીથી તમારા માટે અહીંયા લખી દઉં છું. K બરાબર કેટલા? 2.303/T log R0/R. ઓકે, તો આ સમીકરણમાં ટીની કિંમત R0, તો એમને આરની કિંમત આપણે મૂકવાની રહેશે. તો આના નાના પરથી આપણને શું જોવા મળશે? તો ખાસ કરીને યાદ રાખો કે K બરાબર તો એમના એમ જ 2.303, ટીની જગ્યાએ T1/2 log R0 એમનો એમ જ, અને અહીંયા R0/2 થઈ જશે. ફરીથી બોલું છું, આ 2 છે એને આપણે ઉપર લઈ જઈ શકીએ છીએ. R0 કેવા થશે? ઉડી જશે. એટલે કે 2 ઉપર જવાના લીધે શું જોવા મળશે? K બરાબર 2.303/T1/2 ઇન્ટુ log 2 જોવા મળશે. log 2ની કિંમત 0.3010 થાય. દરેક વિદ્યાર્થીઓને કદાચ હું લખી દઉં છું બાજુમાં, કેટલી થશે? 0.3010, અથવા તો તમે કેલ્ક્યુલેશન વડે પણ કરી શકો છો. આપણે ક્લાસરૂમમાં શીખવાડેલું છે. તો ફરીથી log 2 બરાબર કેટલા થઈ જશે? 0.3010. તો બોલો 2.303 ગુણ્યા 0.3010 અને T1/2, તો K બરાબર આનો આન્સર કેટલો મળશે? 0.693 ડિવાઈડ બાય T1/2 જોવા મળશે. તો એક આ રીતે પણ તમે લખી શકો, અથવા તો T1/2 ને કરતાં બનાવી દો તો કેટલા લખાશે? 0.693/K. તો દરેક વિદ્યાર્થીઓએ બહુ જ ફેક્ટ કહી રહ્યો છું કે આ સૂત્ર પાક્કું કરી જ નાખવું, કારણ કે આના તો આધારિત દાખલાઓ બહુ બધા છે. ઓકે, આગળ આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું એનો ડાયાગ્રામ અને બહુ બધા સારા એવા એક્ઝામ્પલ જોઈશું. ખાસ કરીને આજના લેક્ચરમાં મોસ્ટ આઈએમપી ફરીથી કહી શકું કે આ સૂત્રો તારવવાની મેથડો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવી. હજુ પણ જતાં પહેલાં આના માટે એક સારી વાત કહી દઉં કે T1/2 અને K ના પ્રથમ ક્રમથી આપણને ખબર પડે છે. પ્રથમ ક્રમમાં પ્રક્રિયાનો વેગ અચળાંક અથવા તો તમે અર્ધાયુષ્ય સમય લેશો, બરાબર છે? બંનેમાંથી ગમે તે એ શું છે? તો કે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. તમે જોઈ શકો છો કે આ સૂત્રમાં ક્યાંય R0નું વેલ્યુ મુકાતી નથી. તો એક આ બહુ મોસ્ટ આઈએમપી ટોપિક છે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં કામમાં આવી શકે છે. તો દરેક વિદ્યાર્થીઓ જોવું
અને બેટર વ્યૂમાં પ્રેક્ટિસ કરવી.